સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર ફરી એકવાર વાત કરી વિજાપુર એપીએમસી ચૂંટણી વિશે। તો ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં ખેંચતાણનો માહોલ જોવા મળી રહ્યો છે। પૂર્વ બંને ધારાસભ્યના ટેકેદારો સત્તા હાંસલ કરી તે માટેના પ્રયાસ તેજ બન્યા છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે ભાજપમાં ખેંચતાણ, શું વિગતો? જો હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના વિજાપુર એપીએમસીની જે ચૂંટણી છે તે આગામી જે સમય રહ્યું છે તેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજા ટર્મની એમ કહી શકાય ચૂંટણી આજે બપોરે લગભગ 2 આ ચૂંટણી યોજાશે। આ હાલ જો વાત કરવામાં આવે તો વિજાપુર એપીએમસી માં જે હાલ જે જીતવાદ છે તે ભાજપનો જીતવાદ ચરમસીમાએ હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। જો વાત કરીએ તો બંને જે જે વિજાપુરમાંથી ચૂંટણી લડે છે અને પીઆઈ પટેલ છે તે પણ બીજેપીમાંથી પહેલા પણ એક વખત તેમને કોંગ્રેસમાંથી આવ્યા બાદ અત્યારે હાલ બીજેપીમાં વળે છે, પરંતુ કેન્દ્ર સરકારે અત્યારે હાલ બંને જૂથો આમને સામને આવ્યા છે અને વિજાપુર એપીએમસીની જો વાત કરવામાં આવે તો વિજાપુર એપીએમસીમાં જે ચૂંટણી છે તે બપોરમાં 2 વાગ્યાના સમય તરફ દોરવામાં આવી રહી છે। પીઆઈ પટેલ ખુદ એપીએમસીના ચેરમેન કરવા માટે મથામણ કરી રમણભાઈ પટેલ પીઆઈ પટેલ ન બને તેના માટે પણ મથામણ કરી રહ્યા છે। એમ પ્રકારે બંને પૂર્વ ધારાસભ્ય સત્તા હાંસલ કરવા માટે મથામણ કરી રહ્યા છે। રમણભાઈ પટેલ અત્યારે હાલ ચૂંટણીમાં નથી, તેમ છતાં પણ તેમના જે ટેકેદારો છે તેમ કહી શકે છે તેમના ટેકેદારો જીત મેળવે તેવી અત્યારે હાલ વાત હાલ જોવા મળી રહી છે। તેમાં રાજુભાઈ છે તેમને ચેરમેન પદ મળે તેવા પ્રયાસો અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપ અત્યારે હાલ સક્રિય થઈને આ જે સમગ્ર મામલો છે તે ઘીના ખાપમાં ઘી રેડવા માટેનો પ્રયાસ અત્યારે હાલ કરવામાં આવશે। બધું ખરી જાય તેવા પ્રયાસો અત્યારે હાલ કરતા પરંતુ શરૂ ન થાય સર્જાય તેના અનુસંધાને મેન્ડેટ આધારિત ચૂંટણી પ્રક્રિયા જે છે તે સંપૂર્ણ કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આવનારા સમયમાં મેન્ડેટ આધારે જ ચેરમેન વાઇસ ચેરમેન બને તેવી શક્યતાઓ કરી શકાય છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી